નમસ્કાર બાળકો, સૌ મજામાં ને બેટા? જો આપણે અળસિયાની વાત કરતા હતા અને અળસિયામાં આપણે એની બાહ્યકાર રચના ભણી ગયા. હવે અળસિયાના અંગતંત્રોની અને અંતસ્થ રચનાની વાત કરીએ આજે. તો સૌથી પહેલા વાત કરીએ અળસિયાની શરીર દિવાલની. તો અળસિયાની શરીર દિવાલ અથવા તો જેને આપણે ત્વચા કહીએ, એમાં અલગ અલગ સ્તરો આવેલા હોય. સૌથી ઉપરનું સ્તર હોય ક્યુટિકલનું. ક્યુટિકલ શબ્દથી આપણે પરિચિત છીએ, વનસ્પતિ પેશી વિદ્યામાં આપણે ભણી ગયા. તો એ અકોષીય છે, એટલે કે કોઈ કોષોથી બનેલું નથી, પણ એક મીણમય પદાર્થ હોય અને શરીર દિવાલ ઉપર આવું આવરણ હોય તો અળસિયાની ત્વચા ને રક્ષણ મળે. તો આમ શરીર દિવાલમાં સૌથી બહારની તરફ આવું રક્ષણાત્મક ક્યુટિકલનું આવરણ હોય. એના પછી અધિચર્મ આવેલું હોય કે જે સ્તંભાકાર અધિચ્છદનું બનેલું હોય. અને ગ્રંથિઓ ધરાવે છે. સ્તંભાકાર અધિચ્છદ આપણે ભણી ગયા, લાંબા કોષો વાળું હોય. એની અંદર શ્લેષ્મ ગ્રંથિઓ અને ક્યુટિકલ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ હોય, જેને કારણે અળસિયાની ત્વચા એકદમ ચીકણી રહે. એના પછી સ્નાયુ સ્તરો હોય. સ્નાયુ સ્તર બે ભાગમાં વિભાજિત હોય, આયામ સ્નાયુ અને વર્તુળી સ્નાયુ સ્તર. આયામ સ્નાયુઓ કોને કહીએ? તો કે આયામ સ્નાયુઓ આમ ઊભા ગોઠવાયેલા હોય અને એના સંકોચન વિકોચન થી આમ અળસિયાનું શરીર લંબાઈએ સંકોચાય. જ્યારે વર્તુળી સ્નાયુઓ આ રીતે ગોઠવાયેલા હોય આમ, તો એના સંકોચન વિકોચન થી અળસિયાનું શરીર આમ પરિઘવર્તી રીતે પરિસંકોચન પામે. ઓકે. અને સૌથી નીચે હોય દેહકોષ્ઠી અધિચ્છદ. એટલે કે અસ્તર, જેને કહી શકીએ કે શરીર દિવાલનું અંદરનું સ્તર. કારણ કે શરીર દિવાલની અંદર તરફ શું હોય? દેહકોષ્ઠ. અંદર જે પોલાણ હોય એ દેહકોષ્ઠ. તો દેહકોષ્ઠનું જે સપાટીનું આવરણ છે દેહકોષ્ઠી અધિચ્છદ. તો આમ અળસિયાની શરીર દિવાલમાં ટોટલ 4 સ્તરો હોય. કયા કયા? સૌથી બહાર ક્યુટિકલનું અકોષીય આવરણ, એના પછી અધિચર્મ હોય જે સ્તંભાકાર અધિચ્છદના કોષોથી બનેલું હોય અને શ્લેષ્મ ગ્રંથિઓ અને ક્યુટિકલ ઉત્પન્ન કરતી ગ્રંથિઓ ધરાવે. સાથે સાથે એમાં સંવેદી કોષો પણ હોય. સ્નાયુ સ્તર હોય, બે ભાગમાં વિભાજિત હોય, આયામ સ્નાયુ સ્તર અને વર્તુળી સ્નાયુ સ્તર. અને સૌથી અંદર અધિચ્છદીય પેશીનું દેહકોષ્ઠી અધિચ્છદ હોય. તો આમ અળસિયાની શરીર દિવાલમાં આ 4 સ્તરો આવેલા હોય. આ જ પ્રમાણે 4 મુદ્દાથી યાદ રાખજો, એટલે આપણને સરળતાથી નાનકડો પ્રશ્ન યાદ રહી જાય. ઓકે બેટા, હવે જોઈએ અળસિયાનું પાચન તંત્ર. અળસિયાનો પાચન માર્ગ પ્રથમ ખંડથી લઈ અને છેલ્લા ખંડ સુધી લંબાયેલો હોય અને સીધો નલિકાકાર હોય. આપણા પાચન માર્ગની જેમ એ ગૂંચળામય નથી હોતો. અળસિયાનો પાચન માર્ગ પહેલા ખંડમાં મુખથી શરૂ કરી અને સીધો નળાકાર છેલ્લા ખંડ સુધી હોય, ગૂંચળામય હોતો નથી. જો અળસિયાના પાચન માર્ગમાં કઈ કઈ વિશેષતાઓ જોવા મળે, તો આકૃતિની સાથે સાથે આપણે મુદ્દાસર જોતા જઈએ. અહીંયા મેં ખંડ લખ્યો છે
અને જે તે ખંડમાં જોવા મળતી રચના લખી છે. પહેલા ખંડમાં શું હોય? મુખ. એ આપણે ભણી ગયા કે પહેલા ખંડમાં એક છાજલી હોય અને મુખ હોય, અને પહેલા ખંડને આપણે પરિતુંડ કહીએ. તો પહેલા ખંડમાં હશે મુખ, જેના દ્વારા અળસિયું માટી ગ્રહણ કરે. પછી 1 થી 3 ખંડો સુધી વિસ્તરેલી હોય મુખ ગુહા. 1 થી 3 ખંડો સુધી શું હોય? મુખ ગુહા. જેમ આપણો આ દાંત અને જીભ વાળો ભાગ છે એને શું કહેવાય? મુખ ગુહા. તો અળસિયામાં પણ મુખ ગુહા હોય, એમાં દાંત કે જીભ નથી હોતા, એ વાત જુદી છે. ચોથા ખંડમાં કંઠનળી હોય. મનુષ્યમાં પણ આ ભાગ કંઠનળી છે. તો અળસિયામાં પણ મુખ ગુહા પછી કયો ભાગ હોય? કંઠનળી હોય. 5, 6 અને 7મા ખંડ સુધી વિસ્તરેલી હોય અન્નનળી. આપણામાં પણ કંઠનળી પછી અન્નનળી જ આવશે. ઓકે. 8મા ખંડમાં પેશણી આવેલી હોય, અને પેશણીનું કામ શું છે? તો કે ખોરાક દળે. પેશણી મજબૂત સ્નાયુ રચના છે, એટલે કે એની દિવાલ જાડી અને સ્નાયુમય હોય. એટલે અળસિયું જે માટીયુક્ત પદાર્થો અંદર લે એને ભરડી અને ભૂકો કરે. માટીમાં જે કંઈ કોહવાયેલા પર્ણો ને એ બધું હોય એ દળાઈને ભૂકો થઈ જાય. પછી 9 થી 14મા ખંડમાં હોય જઠર. ખાસ અંડરલાઈન કરજો, જઠરની અંદર કેલ્સીફેરસ ગ્રંથિઓ હોય. કઈ ગ્રંથિઓ હોય જઠરમાં? કેલ્સીફેરસ ગ્રંથિઓ હોય. કારણ કે અળસિયું કોહવાતા પદાર્થો વાળી માટી લે, અને કોહવાતા પદાર્થોની અંદર હ્યુમિક એસિડ ઉત્પન્ન થાય. એટલે આ જે કોહવાયેલા ડાળખા પર્ણો વાળી જે માટી હોય એ એસિડિક હોય. તો એમાં જે હ્યુમિક એસિડ હોય એનું આ કેલ્સીફેરસ ગ્રંથિનો કેલ્શિયમ યુક્ત સ્ત્રાવ તટસ્થીકરણ કરે. તો જઠરમાં એક મહત્વની રચના છે. કઈ છે? કેલ્સીફેરસ ગ્રંથિ. અને એ શું કરે? તો કે એનો સ્ત્રાવ માટીમાં રહેલા હ્યુમિક એસિડનું તટસ્થીકરણ કરે અને માટીની એસિડિકતાને દૂર કરે. ઓકે. 15 થી લઈ અને છેલ્લા ખંડ સુધી આંતરડું હોય. આકૃતિમાં આપણે જોઈ શકીએ કે આંતરડું છે જરા જઠર કરતા પહોળું છે. તો આવું સળંગ આંતરડું 15 થી લઈ અને છેલ્લા ખંડ સુધી હોય. પણ આંતરડામાં જો આકૃતિમાં 26મા ખંડમાં શંકુ આકારની રચનાઓ ખુલે છે. એને શું કહેવાય? અંધાંત્રો. અને અંધાંત્રો પાચક રસોનો કે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. જેમ આપણામાં પાચક રસોનો સ્ત્રાવ કરવા માટે લાળ ગ્રંથિ, સ્વાદુપિંડ, યકૃત વગેરે હોય, એમ અહીંયા આ જે શંકુ આકારના 2 અંધાંત્રો બતાવ્યા છે 26મા ખંડમાં ખુલતા, એ અંધાંત્રો પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. હવે અંધાંત્રોને કારણે અંદરથી આંતરડાના 3 ભાગ પડી જાય. બહારથી આંતરડું આપણને સળંગ નળાકાર જ દેખાય, પણ આંતરિક રીતે એના 3 ભાગો પડી શકે. એનો આડો છેદ જુઓ આંતરડાનો તો 3 ભાગો પડે. ઓકે. કયા 3 ભાગો પડે? તો કે 15 થી 24 ખંડ સુધીનો એક ભાગ. બીજો ભાગ છે 25 થી લઈ અને 95મા ખંડ સુધીનો, અને ત્રીજો ભાગ છે 95 થી છેલ્લા ખંડ સુધીનો. આ ભાગો કયા છે? તો કે 15 થી 24 સુધીનો ભાગ પૂર્વ ભીતિભંજ કહેવાય. પચીસ થી 95 સુધીનો ભાગ ભીતિભંજ પ્રદેશ કહેવાય. અને 95 થી છેલ્લા ખંડ સુધીનો પશ્ચો ભીતિભંજ પ્રદેશ કહેવાય. તો આમ અંદરની સાઈડ થી જોઈએ તો આંતરડું 3 ભાગમાં વિભાજિત છે. કયા? પૂર્વ ભીતિભંજ, ભીતિભંજ અને પશ્ચો ભીતિભંજ.
તો આપણે જોઈએ કે આ ભીતિબંધ શું છે, ભીતિબંધ શું છે. તો આંતરડાના આડા છેદમાં જુઓ તો પૃષ્ઠ બાજુએથી એમાં એક ગળીમય ભાગ લંબાયેલો હોય. આ આંતરડાનો આડો છેદ છે તો પૃષ્ઠ સપાટી તરફથી એમાં આવો એક ગળીમય ભાગ લંબાયેલો હોય. આને શું કહેવાય? ભીતિભંજ. આ જે લંબાયેલો ભાગ છે એને જ કહીશું ભીતિભંજ. અને એને કારણે શોષણ સપાટીનો વિસ્તાર વધે. આપણા આંતરડામાં તો ચારે બાજુથી આવી ગળીઓ હોય. આમાં એક જ ગળીમય ભાગ છે કે એવું ભીતિભંજ એમ સળંગ લંબાયેલો હોય. તો કેટલા વિસ્તારમાં હોય? 25 થી 95 ખંડ સુધીમાં આવો ભીતિભંજ હોય. એટલે એકલા આંતરડાને આપણે શું કહીએ? ભીતિભંજ પ્રદેશ. 15 થી લઈ અને 24 ખંડ સુધીનું પૂર્વ ભીતિભંજ અને 95 થી છેલ્લા ખંડ સુધીનું પશ્વ ભીતિભંજ કહેવાય. 26મા ખંડમાં અંધાંતરો ખુલે. ઓકે. અને છેલ્લા ખંડમાં એક ફાંટથી મળદ્વાર ખુલે. આકૃતિમાં આપણે એટલે સુધી બતાવ્યું નથી. ઓકે. તો આટલા ટૂંકામાં લગભગ બધી રચના આવી ગઈ. આટલા મુદ્દાઓ નોંધી લ્યો એટલે અળસિયાના પાચન તંત્રની બધી રચનાઓ આવી જાય અને બધા એમસીક્યુ તમને આમાંથી આવડી જાય. જો કઈ તો કે પહેલા ખંડમાં મુખ, 1 થી 3 ખંડમાં મુખ ગુહા, ચોથા ખંડમાં કંઠનળી, 5 થી 7 ખંડ અન્નનળી, 8મા ખંડમાં પેશણી ખાસ અગત્યની, 9 થી 14 ખંડ સુધી જઠરમાં હોય કેલ્સીફેરસ ગ્રંથિઓ જે યુરિક એસિડનું તટસ્થીકરણ કરે. 15 થી છેલ્લા ખંડ સુધી આંતરડું છે. આંતરડામાં 15 થી 24 ખંડ સુધીનો પૂર્વ ભીતિભંજ, 25 થી 95 સુધીનો ભીતિભંજ અને 95 થી લઈ અને છેલ્લા ખંડ સુધી પશ્વ ભીતિભંજ પ્રદેશ ગણાય. આંતરડામાં 26મા ખંડમાં અંધાંતરો ખુલે જે પાચક ઉત્સેચકોનો સ્ત્રાવ કરે અને છેલ્લા ખંડમાં ફાંટ સ્વરૂપનું મળદ્વાર હોય. આટલું ગણીને 1 મિનિટ અને 15 સેકન્ડમાં ફટાફટ યાદ રહી જાય અને આટલું તમે બોલી જાઓ કડકડાટ. એટલે આમાંથી આવતા લગભગ બધા એમસીક્યુ તમને આવડી જાય. ઓકે. તો આ મુદ્દાઓ છે એને ખાસ નોંધી લેજો. બાળકો હવે જોઈએ અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર. અળસિયામાં રુધિરાભિસરણ તંત્ર કેવું હોય? તો કે બંધ પ્રકારનું હોય. બંધ પ્રકારનું રુધિરાભિસરણ કોને કહેવાય? તો કે જે ચાલુ ન હોય એને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. બરાબર. તો ચોથા ચેપ્ટરમાં પણ આપણે ભણી ગયા બંધ પ્રકારનું રુધિરાભિસરણ કોને કહેવાય? તો કે જેમાં હૃદય હોય અને રુધિર વાહિનીઓ પણ હોય. રુધિર વાહિનીઓ એટલે ધમનીઓ, રુધિર કેશિકાઓ અને શિરાઓ. તો હૃદયમાંથી રુધિર આ રુધિર વાહિનીઓમાં વહેતું હોય તો એને આપણે શું કહીએ? બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. અળસિયામાં જો આકૃતિની મદદથી આપણે રુધિરાભિસરણ તંત્રને સમજીએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ કે 4 જોડી હૃદયો છે. હવે જો અહીંયા હૃદય કોઈ મનુષ્યમાં હોય એવા વિશિષ્ટ પ્રકારના નથી. એક પહોળો રુધિર વાહિનીનો ભાગ હોય એ જ હૃદય તરીકે કામ કરે અને રુધિરને પંપ કરશે. જો પાર્શ્વ હૃદયો છે 2 જોડી અને 2 પાર્શ્વ અન્નનાળીએ છે અન્નનળીની બાજુમાં. ઉપરની તરફ એક પૃષ્ઠ રુધિર વાહિની આવેલી છે અને નીચેની તરફ એક વક્ષ રુધિર વાહિની છે. વક્ષ રુધિર વાહિનીની બાજુમાં અધોચેતા વાહિની આવેલી છે. તો આમ અહીંયા મુખ્ય 3 રુધિર વાહિનીઓ છે. કઈ? એક તો પૃષ્ઠ રુધિર વાહિની, વક્ષ તરફ વક્ષ રુધિર વાહિની અને અધોચેતા વાહિની કે જે ચેતારજ્જુની નીચે છે. અને બધી જ રુધિર વાહિનીઓમાંથી દરેક ખંડમાં નાની નાની ચેતાઓ નીકળે અને આ ચેતાઓ નાની નાની રુધિર વાહિનીઓ નીકળે અને આ રુધિર વાહિનીઓ દરેક ખંડની બધી રચનાઓને અને પાચન માર્ગના ભાગોને રુધિર પહોંચાડે. એને કહેવાય સમામિલ વાહિનીઓ. તો આવી સમામિલ વાહિનીઓ છે એ દરેક ખંડમાં આવેલા બધા ભાગોને કે અંગોને રુધિર પહોંચાડે. તો આમ 3 રુધિર વાહિનીઓ છે અને 4 જોડ પ્રાથમિક પ્રકારના હૃદયો છે. ખાસ અહીંયા યાદ રાખજો
ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર કોષો અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરતી રુધિર ગ્રંથિઓની જોડ આવેલી હોય. કયા ખંડમાં? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં રુધિર ગ્રંથિઓ આવેલી હોય. અને આ રુધિર ગ્રંથિઓ શું કામ કરે? રુધિર કોષો અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે. આપણા શરીરમાં રુધિર કોષો ઉત્પન્ન કોણ કરે? હાડકાની વચ્ચે આવેલી અસ્થિ મજ્જા. તો આપણી અસ્થિ મજ્જા અને આ રુધિર ગ્રંથિઓ એનું કાર્ય સમાન હશે. રુધિર ગ્રંથિઓ કયા ખંડમાં આવેલી હોય? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવેલી હોય. ઓકે, તો આ અળસિયાનું રુધિરાભિસરણ તંત્ર છે, બંધ પ્રકારનું હોય એ તો આપણે જાણીએ છીએ, પણ રુધિર ગ્રંથિઓનું સ્થાન અને કાર્ય બરાબર યાદ રાખજો આમાંથી. હવે જોઈએ અળસિયામાં શ્વસન અને ઉત્સર્જન. શ્વસન માટે તો સીધું છે, એક જ શબ્દમાં આપણે કહી દઈએ શ્વસન કેવી રીતે થાય છે, તો કે ત્વચા દ્વારા. અળસિયામાં શ્વસન માટે કોઈ શ્વસન અંગો હોતા નથી. આપણામાં જેમ ફેફસા વગેરે શ્વસન અંગો હોય, જલજ સજીવોમાં ઝાલરો હોય શ્વસન અંગો તરીકે, એમ અળસિયા પાસે, બિચારા પાસે કોઈ શ્વસન અંગો છે નહીં. તો એ ત્વચા દ્વારા જ ઓક્સિજન અને CO2 ની આપ-લે કરી લે. ત્વચામાંથી પ્રસરણ દ્વારા વાતાવરણનો ઓક્સિજન અંદર પ્રવેશે, બધા ભાગોમાં જાય અને બધા કોષોમાંથી CO2 ત્વચા દ્વારા જ પ્રસરીને બહાર નીકળી જાય. પ્રસરણ એટલે શું? તો 11મા ચેપ્ટરમાં આપણે ભણશું, પણ અત્યારે સરળ રીતે એટલું કહી દઉં કે અણુઓ પોતાના વધુ સાંદ્રતાવાળા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તાર તરફ જાય એને શું કહેવાય? પ્રસરણ. પ્રસરવું એટલે ફેલાવવું. દાખલા તરીકે પાણીમાં સાયનું ટીપું નાખો તો ધીમે 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 એ સાય ફેલાય, એને શું કહેવાય? પ્રસરણ. તો એવી જ રીતે વાતાવરણનો ઓક્સિજન ત્વચાના કોષોમાં પ્રસરે અને ત્યાંથી અંદરના ભાગોમાં જાય. અંદરના કોષોમાંથી CO2 ત્વચાના કોષો તરફ પ્રસરે અને ત્યાંથી વાતાવરણમાં પ્રસરી જાય. તો આમ ત્વચા દ્વારા પ્રસરણથી ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડની આપ-લે કરે. એટલે અળસિયાનું શ્વસન અંગ કયું થયું? ત્વચા. અને માટે જે ભીની અને ચીકણી હોય. હવે વાત કરીએ ઉત્સર્જનની. તો ઉત્સર્જન માટે અહીંયા ઉત્સર્ગિકાઓ આવેલી હોય. ઉત્સર્ગિકાઓ છે એ નાની ગૂંચળામય નલિકાઓ છે, અને 3 પ્રકારની ઉત્સર્ગિકાઓ હોય. કયા 3 પ્રકારની? એક છે વિટપીય ઉત્સર્ગિકાઓ, બીજી છે ત્વચીય ઉત્સર્ગિકાઓ અને ત્રીજી છે કંઠનાળીય ઉત્સર્ગિકાઓ. ઓકે, જુઓ, વિટપીય ઉત્સર્ગિકાઓ ક્યાં હોય? તો કે 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી. 15મા ખંડથી છેલ્લા ખંડ સુધી આંતરખંડીય વિટપો ઉપર ચોંટેલી હોય. હવે વિટપ એટલે શું? તો કે અંદરની બાજુ દરેક ખંડની વચ્ચે જે પડદા હોય ને એને શું કહેવાય? વિટપો. આપણે ભણી ગયા ને કે નુપુરક સમુદાયના પ્રાણીઓનું શરીર બહારથી તો ખંડો દર્શાવે, અંદરથી પણ એમાં ખંડો હોય. તો આ બે ખંડ વચ્ચે જે આડા પડદા હોય એને શું કહેવાય? વિટપો. જો આકૃતિમાં નીચેના ભાગે જ્યાં વિટપીય ઉત્સર્ગિકાઓ છે તો એ કેવી? આમ આડો વિટપ છે, એની બંને બાજુએ આમ નાની નાની ઉત્સર્ગિકાઓ દર્શાવેલી છે. તો આ જે આંતરખંડીય વિટપ એટલે કે આડો પડદો હોય એની ઉપર નીચે બંને સપાટીએ આ વિટપીય ઉત્સર્ગિકાઓ હોય. અને એ ઉત્સર્ગ દ્રવ્યો ભેગા કરીને ક્યાં ઠાલવે? તો કે આંતરડામાં ઠાલવશે. કારણ કે 15મા ખંડથી આંતરડું શરૂ થઈ જાય, એમાં એ બધા ઉત્સર્ગ દ્રવ્યોને ઠાલવી દેશે. ઓકે, નેક્સ્ટ ત્વચીય ઉત્સર્ગિકાઓ ક્યાં હોય? તો કે ત્રીજાથી છેલ્લા ખંડ સુધી. અને એ ત્વચા સાથે ચોંટેલી હોય. જેમ આ વિટપ સાથે ચોંટેલી છે, એમાં ત્વચા સાથે એનો એક છેડો ચોંટેલો હોય. અને
એ પોતાના ઉત્સર્ગ દ્રવ્યો ક્યાં ઠાલવશે? શરીરની બહાર, સીધા ત્વચા ઉપર એક સૂક્ષ્મ છિદ્રથી ખુલે, એટલે એ છિદ્ર દ્વારા સીધા ઉત્સર્ગ દ્રવ્યો બહાર નીકળી જાય. ત્રીજી ઉત્સર્ગિકાઓ છે કંઠનાલી ઉત્સર્ગિકાઓ. ક્યાં હોય? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. જ્યાં કંઠનળી હોય એની આસપાસ. આકૃતિમાં પણ જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં આવા કંઠનાલી ઉત્સર્ગિકાઓના સમૂહો જોવા મળે અને એની નલિકાઓ ક્યાં ખુલે છે? કંઠનળીમાં ખુલે છે. તો એ ક્યાં ખુલશે? પાચન માર્ગ અથવા તો આપણે કહીએ કંઠનળીમાં ઉત્સર્ગ દ્રવ્યોને ઠાલવશે. અચ્છા, અહીંયા એક તમને એવો પ્રશ્ન પણ પૂછી લે કે અળસિયામાં કઈ રચનાઓનું સ્થાન સરખું છે? તો બે રચનાઓ આપણે જોઈ. એક જોઈતી રુધિર ગ્રંથિઓ અને બીજી જોઈ કંઠનાલી ઉત્સર્ગિકાઓ. બંને ક્યાં છે? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં છે. આવો પ્રશ્ન આવે ત્યારે આપણે જરા અટવાઈ પડીએ. જેમ ક્રિકેટમાં કોઈ ગુગલી ફેંકે બેટ્સમેન મુંજાઈ જાય, એમ આપણે પણ ગુગલી પ્રશ્નથી મુંજાઈ જાય કે અળસિયામાં કઈ રચનાઓનું સ્થાન સરખા ખંડોમાં છે. તો યાદ કરો, રુધિર ગ્રંથિઓ ક્યાં હતી અને વિટપી ઉત્સર્ગિકાઓ ક્યાં છે? બંને ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં જ આવેલી છે ને? તો આટલું લખી લ્યો. એટલે કંઠનાલીય ઉત્સર્ગિકાઓનું સ્થાન, વિટપીય નહીં પણ કંઠનાલીય ઉત્સર્ગિકાઓ ક્યાં છે? ચોથા, પાંચમા અને છઠ્ઠા ખંડમાં. તો આટલું લખી લ્યો એટલે ઉત્સર્જન તંત્ર તમને સરસ મજાની રીતે આવડી જાય. ઓકે, હવે એ વાત કરીએ કે ઉત્સર્ગિકાઓ શું છે એની જરા ચર્ચા કરી લઈએ. જુઓ, ઉત્સર્ગિકાઓ છે નાની ગૂંચળામય નલિકાઓ છે. એનો એક છેડો આમ ગરણી આકારનો હોય. અને આ ગરણી આકારના છેડાને કહેવાય ઉત્સર્ગિકા નિવાહક. એ દેહકોષ્ઠમાં આવેલા દેહ જળમાં આ ઉત્સર્ગિકા નિવાપ ડૂબેલો હોય. અને પાછળના ભાગે સૂક્ષ્મ ગૂંચળામય નલિકાઓ હોય. તો આ ઉત્સર્ગિકા નિવાપ જે દેહકોષ્ઠમાં દેહ જળમાં ડૂબેલો છે, એ દેહ જળમાંથી ઉત્સર્ગ દ્રવ્યોને કલેક્ટ કરી અને આગળ તરફ લઈ જાય. અને પછી એ ઉત્સર્ગ દ્રવ્યો આ છેડેથી કાં તો આંતરડામાં, કંઠનળીમાં કે શરીર દિવાલની બહાર ખુલે. જો વિટપી ઉત્સર્ગિકાઓ હોય તો એનો આ છેડો આંતરડામાં ખુલતો હોય, કંઠનાલી ઉત્સર્ગિકાઓનો છેડો કંઠનળીમાં ખુલતો હોય, અને ત્વચીય ઉત્સર્ગિકાઓનો ત્વચામાં કે શરીર દિવાલમાં ખુલતો હોય. તો અહીંથી ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ થઈ જાય. તો ઉત્સર્જન તંત્ર માટે આટલા મુદ્દાઓને સરસ રીતે નોંધી લ્યો. અળસિયામાં આમ જેટલું તમે મુદ્દાસર યાદ રાખો તો એકદમ સહેલાઈથી યાદ રહી જાય. કારણ કે અળસિયામાં સૌથી મહત્વની વાત હોય તો કયા ખંડમાં કઈ રચના આવેલી છે એ પહેલા યાદ રાખવું. હવે વાત કરીએ અળસિયાના ચેતાતંત્રની. તો અળસિયાનું ચેતાતંત્ર જેમ લાક્ષણિક અપૃષ્ઠવંશીઓમાં જોવા મળે છે, ચેતાકંદો અને ચેતારજ્જુથી બનેલું હોય. બેવડી ચેતારજ્જુ હોય અને વક્ષ તરફ આવેલી હોય. એ આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા. જો
અળસિયામાં શરૂઆત ક્યાંથી થાય તો કે અળસિયાના ચેતાતંત્રમાં ત્રીજા અને ચોથા ખંડમાં આવા ચેતાકંદો આવેલા હોય. હવે ત્રીજા ચોથા ખંડમાં કંઠનળી હોય એટલે આ ખંડોને આપણે કહીશું કંઠનાલીય ચેતાકંદો. કંઠનળીની ઉપર તરફ જે બે ચેતાકંદ છે એ ઉપરી કંઠનાલીય ચેતાકંદો. અને કંઠનળીની નીચેની તરફ જે બે ચેતાકંદો છે એને કહીશું અધોકંઠનાલીય ચેતાકંદો. ઓકે. અને આ ઉપરી અને અધોકંઠનાલીય ચેતાકંદો આમ અરસપરસ જોડાયેલા હોય. આને કહેવાય પરિકંઠનાલીય યોજી. યોજી એટલે જોડતો ભાગ અને કંઠનળીની ફરતે છે એટલે પરિકંઠનાલીય યોજી. બરાબર. તો આવી એક ચેતાકળી બને કંઠનળીની આજુબાજુએ. આ બાજુએ જેમ યોજી છે એમ પેલી બાજુએ પણ હોય. એમ કંઠનળીની પેલી બાજુએથી તો આવા ઉપરી કંઠનાલીય ચેતાકંદો અધોકંઠનાલીય ચેતાકંદોથી આવી એક યોજી બને. અને આમાંથી જે ચેતાઓ નીકળે એ છે આગળના બધા ખંડોનું ચેતાકરણ કરશે છાજલી સુધી. અધોકંઠનાલીય ચેતાકંદોમાંથી આપણે જોઈ શકીએ આવી બે ચેતારજ્જુ નીકળે છે એટલે જ આપણે બેવડું કહેતા હતા ને એને ડબલ. અને આ બે ચેતારજ્જુમાં દરેક ખંડ ઉપર આવા વક્ષ ચેતાકંદો છે ગાંઠ જેવા. એને કહીશું ખંડીય ચેતાકંદ કારણ કે ખંડોમાં આવેલા છે એટલે ખંડીય ચેતાકંદો છે. અને આ ખંડીય ચેતાકંદોમાંથી પછી આમ ચેતાઓ નીકળી અને બધા ભાગો ત્વચાથી માંડી અને પાચન માર્ગના દરેક ભાગોનું ચેતાકરણ કરશું. અહીંયા ચેતાતંત્ર કેવું છે? કંઠનાલીય ચેતાકંદોથી બનેલું. વક્ષ ચેતારજ્જુ કેવી છે? બેવડી એટલે ડબલ છે અને દરેક ખંડમાં આવા ચેતાકંદો આવેલા હોય. ઓકે. આવું સરળ અને લાક્ષણિક અપૃષ્ઠવંશીનું ચેતાતંત્ર છે. હવે વાત કરીએ ચેતાતંત્રની સાથે સાથે સંવેદાંગોની. અળસિયામાં કોઈ વિશેષ સંવેદાંગો ના હોય. આપણામાં સંવેદી અંગો કયા છે તો કે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા એ સંવેદના પારખતા અંગો છે. પણ અળસિયામાં આવા કોઈ અંગો નથી. સંવેદી અંગો સંવેદી અંગોને બદલે ત્વચામાં જ સંવેદી કોષો આવેલા હોય જે પ્રકાશ અને સ્પર્શ, રાસાયણિક ફેરફારો અને કંપનો પારખે. પ્રકાશમાં થતા ફેરફારો પારખે. દાખલા તરીકે અળસિયું કોઈ કારણસર જમીનની ઉપર આવી જાય અને એની ઉપર સીધો પ્રકાશ પડે તો આ પ્રકાશ સંવેદી કોષો એને પારખે અને અળસિયું જમીનની અંદર જવાનો પ્રયત્ન કરે. એવી જ રીતે જમીનમાં થતા કંપનોનો પણ સંવેદના આ કંપન સંવેદી કોષો ગ્રહણ કરે. રાસાયણિક ફેરફારો કે સ્પર્શ થાય તો એ પણ સંવેદનાઓ ગ્રહણ કરે. તો આમ અળસિયાની ત્વચામાં આવા સંવેદી કોષો હોય. કયા તો કે પ્રકાશ સંવેદી કોષો હોય, સ્પર્શગ્રાહી કોષો હોય, કંપનો અને રાસાયણિક ફેરફારોની સંવેદના અનુભવતા કોષો આવેલા હોય. બાકી કોઈ એવા વિશિષ્ટ સંવેદાંગો જેમ આપણામાં હોય છે આંખ, નાક, કાન, જીભ, ત્વચા વગેરે એવા કોઈ સંવેદી અંગો અળસિયામાં હોતા નથી. તો અળસિયાનું ચેતાતંત્ર એકદમ સરળ છે.